નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો, તમામ ગુજરાતીઓ મિત્રો, ખાસ આજે ખેડૂતો માટે સૌથી મોટા અગત્યના ઇમ્પોર્ટન્ટ સમાચાર મિત્રો આવી ગયા છે। ખેડૂતો માટે એક મોટી ખુશખબર આવી છે મિત્રો। આજના વિડીયોમાં જણાવશું મિત્રો, એક નવો ફેરફાર, નવી જાહેરાત થઈ ચૂકી છે। આ સાથે મિત્રો મકાન માલિકો અને ભાડુઆતો માટે નવો ભાડા કરાર આવી ચૂક્યો છે મિત્રો। બંને માટે ફાયદો છે। શું ફાયદો છે મિત્રો જણાવીશું। આયુષ્માન કાર્ડમાં મિત્રો તમે કેટલી વખત સારવાર કરાવી શકશો એની પણ જાણકારી આવી ગઈ છે। તો મિત્રો આ તરફ રેશન કાર્ડ ધારકોને મિત્રો ઝટકો, મફત અનાજ બંધ થઈ જશે, મોટા સમાચાર છે। તો મિત્રો આ તરફ બીએલઓની શિક્ષકોની ધરપકડ કરવામાં આવી રહી છે। સૌથી મોટા સમાચાર, ગુજરાતની અંદર ફરીથી વાઘ જોવા મળશે મિત્રો। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, એસઆઈઆરના ફોર્મમાં મિત્રો જો તમારી ભૂલ થઈ ગઈ છે તો ભૂલ સુધરશે કે નહીં, શું સમાચાર છે, તમામ વિગતવાર સમાચાર મિત્રો આજના વિડીયોની અંદર જણાવીશું। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવવાનું, ખાસ આપણા ખેડૂત મિત્રોને જણાવવાનું કે મિત્રો સહાય પેકેજના ફોર્મ 14 તારીખથી ભરાવાના શરૂ થયા છે અને હવે જે છેલ્લી તારીખ છે મિત્રો, છેલ્લી તારીખ તમામ મિત્રોએ જાણી લેવી જરૂરી છે। જે મિત્રોએ હજી પણ સહાય પેકેજના ફોર્મ નથી ભર્યા એ તમામ મિત્રોને જણાવી દેવાનું કે રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાનું એક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેમાં અલગ અલગ જિલ્લાના તમામ ખેડૂત મિત્રો ફોર્મ ભરી રહ્યા છે અને મિત્રો હવે આ ફોર્મ 29 તારીખ સુધી ભરી શકાશે। 14 તારીખથી આ ફોર્મ ભરાવાના શરૂ થયા હતા અને છેલ્લી તારીખ મિત્રો 29 તારીખ રાખવામાં આવી છે। એટલે જે ખેડૂત મિત્રોને હજી ફોર્મ ભરવાના બાકી હોય તો 29 તારીખ સુધીમાં મિત્રો ભરી લેજો, એવું રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉક્ટર ઓમ પ્રકાશ દ્વારા મિત્રો જણાવી દેવાયું છે કે ખેડૂતો 10,000 કરોડનું જે સહાય પેકેજ આવ્યું હતું એના ફોર્મ 29 તારીખ સુધી ભરી શકશે। તો ખેડૂત મિત્રો તમારા જેટલા પણ મિત્રો હોય એને ફટાફટ આ વિડીયો મોકલી દેજો, જણાવી દેજો કે 29 તારીખ છેલ્લી તારીખ રાખવામાં આવી છે। ત્યાર પછીના મિત્રો એક બીજા અગત્યના અને સૌથી મોટા સમાચાર, એસઆઈઆર ફોર્મ મિત્રો, જે ચૂંટણીના ફોર્મ આવ્યા તમારા ઘરે મિત્રો, ફોર્મ ભરવામાં તમારાથી ભૂલ થઈ ગઈ છે તો શું ભૂલ સુધારી શકાશે કે નહીં એના ઉપર સૌથી મોટા સમાચાર મિત્રો। મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અત્યારે શરૂ છે, એસઆઈઆરની પ્રક્રિયા મિત્રો શરૂ છે। તમારા ઘરે પણ ફોર્મ આવ્યા હશે, તમે પણ તમારું નામ, મોબાઈલ નંબર, ચૂંટણી નંબર, આધાર કાર્ડ નંબર, અન્ય વિગતો મિત્રો તમારે ભરી હશે, પરંતુ જો એની અંદર ભૂલ થઈ છે ને તમે ફોર્મ આપી પણ દીધા છે, સબમિટ કરાવી દીધા છે, તો શું હવે મિત્રો એમાં ભૂલ સુધરી શકશે કે નહીં? તો તમામ મિત્રો ખુશ થઈ જજો મિત્રો, આ સૌથી મોટી અપડેટ છે। તમારા ફોર્મની અંદર ભૂલ થઈ ગઈ હોય, સબમિટ થઈ ગઈ હોય, તેમ છતાં ભૂલ તમારી સુધરી જશે। જી આ મિત્રો, તમારી ભૂલ સુધરી જશે, પરંતુ તમે જાતે ફેરફાર કરી શકશો નહીં। સામાન્ય નાગરિકો અથવા તો મતદારો જાતે ફેરફાર કરી શકશે નહીં। જો તમારાથી ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલની વિગત તમારે તમારા બીએલઓને જણાવવાની રહેશે। બીએલઓ પાસે અધિકાર છે મિત્રો ભૂલ સુધારવાની। બીએલઓ તમામ ભૂલ સુધારી શકશે। કઈ ભૂલ હોય, તમારી જન્મ તારીખ ખોટી નખાઈ ગઈ હોય, આધાર નંબર ખોટો નખાઈ ગયો હોય, મોબાઈલ નંબર ખોટો નખાઈ ગયો હોય, માતા પિતા અથવા તો પતિનું નામ ખોટું લખાઈ ગયું હોય, અટક ખોટી લખાઈ ગઈ હોય, તમારો જે ચૂંટણી કાર્ડ નંબર ખોટો લખાઈ ગયો હોય, સંબંધીનું જે જગ્યાએ પિતાની જગ્યાએ માતાનું નામ કરવાનું હોય, તો આ તમામ બાબત તમે મિત્રો ફેરફાર કરી શકશો। એટલે તમે જાતે નહીં કરી શકો,
પણ બીએલઓને તમારે કહેવાનું છે બીએલઓ ફેરફાર કરી શકશે। જો કોઈ બીએલઓ ના પાડે તો તમારે જણાવી દેવાનું કે ખેડૂત દુનિયા ચેનલ તરફથી કહી દેવામાં આવ્યું છે કે બીએલઓ ફેરફાર કરી શકશે। તો તમામ મિત્રોને જાણ થઈ ગઈ છે, બીએલઓ પાસે અધિકાર છે મિત્રો, ફેરફાર કરી શકશે, એટલે કોઈ બીએલઓ ના પાડી શકશે નહીં મિત્રો। તમારે જણાવી દેવાનું છે, સરકાર તરફથી મિત્રો આદેશ છે, આ બીએલઓ ફેરફાર કરી શકશે। તો એસઆઈઆર ફોર્મની અંદર કોઈ પણ ભૂલ થઈ હોય તો બીએલઓ પાસે તમારે જવાનું છે, ફેરફાર કરી આપશે। ત્યાર પછીના મિત્રો સૌથી મોટી અપડેટ, આધાર કાર્ડ મિત્રો હવે એક નવીન પ્રકારનું તમને જોવા મળવાનું છે, એક નવી અપડેટ મિત્રો આવવાની છે મિત્રો। ગઈકાલના વિડીયોમાં આપણે જણાવ્યું હતું કે ખાસ પ્રકારના ક્યુઆર કોડ વાળું આધાર કાર્ડ આવશે, જેમાં તમારી તમામ વિગતો હશે। ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે તમારા આધાર કાર્ડની તમામ વિગત ત્યાં જોવા મળશે। આવી વિગત મિત્રો ગઈકાલે આપી હતી, પરંતુ આજે એક નવી વિગત મિત્રો આવી ગઈ છે। આધાર કાર્ડની અંદર તમારું નામ, સરનામું, આ બધી વસ્તુ ગાયબ થઈ જવાની છે। જ્યાં મિત્રો ખાલી તમારો ફોટો હશે અને તમારો ક્યુઆર કોડ હશે, બસ એટલી જ વસ્તુ હશે। બાકી તમારું નામ, સરનામું, આ બધી વસ્તુ જે તમારી બહાર લખેલી હતી એ બધી વસ્તુ તમને જોવા મળશે નહીં, ખાલી તમારું ફોટો અને ક્યુઆર કોડ જ મિત્રો જોવા મળશે। જો કોઈ વ્યક્તિને તમે આધાર કાર્ડ આપો છો તો એને ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે, સ્કેન કરશે એટલે તમારી તમામ વિગત જોઈ શકશે। આવું મિત્રો શા માટે કર્યું છે? તો તમારી આધાર કાર્ડની વિગતો ખુલ્લે આમ બધી દેખાતી હતી એ હવે દેખાય નહીં, કોઈ પણ તમારી સાથે ફ્રોડ થાય નહીં, એને ધ્યાને રાખીને યુઆઈડીઆઈના જે સીઓ છે ભુવનેશ કુમાર, એમણે મિત્રો જણાવ્યું છે કે સામાન્ય રીતે આધાર કાર્ડની ફોટોકોપી અનેક જગ્યાએ દરેક લોકો આપી દેતા હોય છે, મન ફાવે કોઈ પણ આધાર કાર્ડ માગે એટલે તમારી ઝેરોક્સ તમે ફટનારાની તમે આપી દેતા હોય છો। એમાં તમારું સરનામું, પિતાનું નામ, જન્મ તારીખ બધું ખુલ્લેઆમ મિત્રો લખેલું હોય છે। આ બધી માહિતીનો દુરુપયોગ ન થાય એને ધ્યાને રાખીને હવે ખાલી આધાર કાર્ડમાં ફોટો અને ક્યુઆર કોડ જ હશે, એટલે પછી ભલે તમે ગમે એટલી ઝેરોક્સ બધાને આપો, કોઈને તમારો ક્યુઆર કોડ સ્કેન કર્યા વગર ખબર પડશે નહીં। ક્યુઆર કોડની અંદર ડિજિટલ રૂપે માહિતી સુરક્ષિત કરવામાં આવશે, એટલે લોકો તેને દસ્તાવેજ માનીને ધ્યાનથી આપતા હોય છે। ભવિષ્યમાં આધાર ઉપર ખાલી ફોટો અને ક્યુઆર કોડ જ જોવા મળશે। તો આવા નવીન પ્રકારના મિત્રો હવે આધાર કાર્ડ આવી જવાના છે, જે ખુલ્લેઆમ તમારું નામ, સરનામું લોકોને દેખાતું હતું એ હવેથી દેખાશે નહીં। તો આ સૌથી મોટી મિત્રો આધાર કાર્ડની અંદર મિત્રો અપડેટ આવવાની છે। ત્યાર પછી મિત્રો આપણે ખેડૂતો માટે જે અપડેટ કીધી હતી, ખેડૂતો માટે ખુશ ખબર કીધી હતી, એના ઉપર આવીએ તો મિત્રો પાક વીમા યોજના, આની અંદર મિત્રો ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ આપણે ગુજરાતની અંદર નહીં મિત્રો। શા માટે મિત્રો તમને તમામ મિત્રોને જણાવી દઉં છું કે આ જાહેરાત તો કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવી છે, જે શિવરાજસિંહ ચૌહાણ આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી છે, એમના દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં 2 મોટા ફેરફાર કર્યા છે। આ જે મિત્રો યોજના છે એ કેન્દ્ર સરકારની યોજના છે, મોદી સરકાર દ્વારા મિત્રો બહાર પાડી છે, પરંતુ અત્યાર સુધી મોદી સરકારે આ 2 ફેરફારો નહોતા લગાવ્યા, પરંતુ હવેથી કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા 2 ફેરફારો પણ હવે કરવામાં આવ્યા છે। શું ફેરફારો છે મિત્રો જાણીને તો ખુશ થશો, પરંતુ ગુજરાતી ખેડૂત મિત્રોએ ખુશ થવાની જરૂર નથી। શું કામ મિત્રો હમણાં બતાવું છું। આ યોજનાની અંદર મિત્રો જંગલી પ્રાણીઓ દ્વારા જો તમારા પાકનું નુકસાન થાય છે તો પણ તમને સહાય મળશે। અતિશય વરસાદને કારણે, પૂરને કારણે કે પાણી ભરાવાથી પાકને નુકસાન થાય છે તો પણ તમને સહાય મળશે। જ્યાં મિત્રો આ 2 ફેરફારો અત્યાર સુધી આ યોજનામાં નહોતા।
જો તમારા પાકને જંગલી પ્રાણી કોઈ ખાઈ જતું હતું તો તમને સહાય મળતી નહોતી. અતિશય વરસાદને કારણે, પૂરને કારણે, પાણી ભરાવાને કારણે મિત્રો નુકસાન થતું હતું તો સહાય મળતી નહોતી, પરંતુ હવેથી સહાય મળશે. જી આ મિત્રો, હવે પાક વીમા યોજનાની અંદર આ બંને સહાય જાહેર કરી નાખવામાં આવી છે. એટલે મિત્રો ખેડૂતો માટે આ સૌથી મોટી ખુશખબર કહી શકાય. પરંતુ આપણા ગુજરાતમાંથી મિત્રો આ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને નાબૂદ કરી નાખવામાં આવી છે. જ્યાં મિત્રો આપણા ગુજરાતની સરકાર અને જે પાક વીમા કંપની છે બંને વચ્ચે અંદરો અંદર દખો ચાલતો હતો ને એને જ કારણે આ જે ક્રિયા છે, આ જે પાક વીમા ફસલ યોજનાની જે મોદી સરકારની યોજના છે એ ગુજરાતમાં ચાલતી નથી. અને એને જ કારણે ખેડૂતને મિત્રો હમણાં જે નુકસાન થયું એનું કોઈ વળતર કોઈ વીમા કંપની આપી શકે નહીં, કારણ કે આ યોજનાની અંદર ખેડૂતોએ ફોર્મ જ ન ભર્યા હોય, કારણ કે આ યોજના ગુજરાતની અંદર નથી. તો ગુજરાતની અંદર મિત્રો આ યોજના નથી, પરંતુ દેશના અનેક રાજ્યોની અંદર આ યોજના છે. ત્યારે મિત્રો આપણા ગુજરાતના ખેડૂત મિત્રોએ એ પણ અવાજ ઉઠાવવો જોઈએ કે ગુજરાતમાં ફરીથી આ યોજના લાવવામાં આવે. અંદરો અંદર સરકારનો અને વીમા કંપનીનો દખો હતો, એને કારણે મિત્રો ગુજરાતમાંથી આ યોજના કાઢી નાખવામાં આવી છે. એટલે આ જે ફેરફાર લાગુ થયો છે એ આપણા ગુજરાતી ખેડૂતો માટે કોઈ કામનો કહેવાય નહીં. પરંતુ જો આ યોજના ગુજરાતની અંદર આવી જાય તો મિત્રો ખેડૂતો માટે આ ફેરફાર ખૂબ મહત્વનો સાબિત થવાનો છે. ખેડૂતો માટે ખૂબ મોટા સમાચાર કહી શકાય. તો શું મિત્રો ગુજરાતની અંદર પણ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આવવી જોઈએ કે નહીં? નીચે મિત્રો દરેક મિત્રો કોમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો. અને મિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર મિત્રો કોમેન્ટ કરવાનું કીધું હતું કે તમારા જે સહાય યોજનાના ફોર્મમાં 100 રૂપિયા તમારી પાસેથી લેવામાં આવ્યા કે નહીં. ત્યારે ઘણા મિત્રોના કોમેન્ટ આવી છે. અમુક લોકોએ તો એવું કીધું કે અમારી પાસેથી તો 200 રૂપિયા લેવામાં આવ્યા, 150 રૂપિયા લેવામાં આવ્યા. તો આ ખેડૂતો સાથે અન્યાય છે મિત્રો. તમારે પૈસા દેવાના નહોતા. આ સહાય ફોર્મ ભરવાનું સરકારે ખૂબ કહી દીધું છે કે જે 10,000 કરોડનું આ સહાય પેકેજ મિત્રો જાહેર થયું છે એમાં મિત્રો ખેડૂત મિત્રોએ કોઈ ફોર્મ ભરવાના પૈસા દેવાના નહોતા. તમે દીધા હોય તો કમ્પ્લેન કરી નાખજો, ફરિયાદ કરી નાખજો. તમારે પૈસા દેવાના નહોતા. જી આ મિત્રો સૌથી મોટી અપડેટ છે. તમારા જેટલા પણ મિત્રો હોય એને મિત્રો મોકલી દેજો. ખુદ સરકારે ચોખવટ કરીને મિત્રો જણાવી દીધું છે કે જે મિત્રોએ પૈસા દીધા હોય, કોઈ પણ વિષય તમારી પાસે પૈસા માગતું હોય તો તમારે ફરિયાદ કરી દેવાની રહેશે. ત્યાર પછીના મિત્રો આજની મોટી અપડેટ, મકાન માલિક અને ભાડુઆતો માટે નવો ભાડા કરાર મિત્રો આવી ગયો છે. બંને માટે ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવશે. કોની માટે શું કેટલો ફાયદો કરાવશે મિત્રો ફટાફટ જાણી લ્યો. મિત્રો કેન્દ્ર સરકારે મકાન માલિકો અને ભાડુઆતો માટે નવો ભાડા કરાર 2025 લાગુ કર્યો છે. આની અંદર સૌ પ્રથમ આપણે ભાડુઆતો માટેની ચર્ચા કરી નાખીએ તો મકાન માલિકો હવે ભાડુઆતો પાસેથી 6 મહિનાનું ભાડું અગાઉથી માગી શકશે નહીં. એટલે એક સાથે 6 મહિનાનું ભાડું કોઈ પણ મકાન માલિક ભાડુઆતો પાસેથી માગી શકશે નહીં. એમાં પણ મિત્રો જો રહેણાંક મિલકતો હોય તો એમાં વધુમાં વધુ 2 મહિનાનું ભાડું મકાન માલિકો ડિપોઝિટ તરીકે લઈ શકે છે, પરંતુ 2 મહિનાથી વધુનું ભાડું લઈ શકશે નહીં. આ તમામ ભાડુતો માટે ખૂબ ફાયદાના રાહતના સમાચાર કહી શકાય. અને જો વાણિજ્યિક મિલકત હોય તો વધુમાં વધુ 6 મહિના સુધીનું ભાડું લઈ શકાય. 6 મહિનાથી વધુનું ભાડું લઈ શકાશે
નહીં। ત્યાર પછીની એક અપડેટ છે કે મિત્રો મકાન માલિક રાતોરાત તેમના ભાડુઆતોના મકાન ખાલી કરાવી શકશે નહીં, ભાડુઆતોને રાતોરાત કાઢી શકશે નહીં। તો આ પણ મિત્રો ભાડુઆતો માટે સૌથી મોટા સમાચાર, આ બે મોટા સમાચાર ભાડુઆતો માટે મિત્રો રહેવાના છે કે રાતોરાત મકાન માલિક તમારું મકાન ખાલી કરાવી શકશે નહીં અને તમારી પાસેથી 2 મહિના કરતાં વધારાનું ભાડું ડિપોઝિટ તરીકે લઈ શકશે નહીં। આ સૌથી મોટા સમાચાર ભાડુઆતો માટે આવી ગયા છે। ત્યારે મકાન માલિકો કહેશે કે અમારો શું આમાં ફાયદો, તો મકાન માલિકો માટે પણ ફાયદાના સમાચાર છે મિત્રો, જાણી લેજો। જો કોઈ ભાડુઆત સતત 3 મહિના સુધી ભાડું ચૂકવવામાં નિષ્ફળ જાય છે, એટલે કે 3 મહિના સુધી ભાડું નથી ભરતો, તો મકાન માલિક તાત્કાલિક કાર્યવાહી કરી શકશે। એ માટે કોઈ પણ એમને કાંઈ કહેવામાં આવશે નહીં। એટલે કે ભાડુઆતો 3 મહિના સુધી ભાડું નથી ભરતો તો એમાં મિત્રો મકાન માલિક તાત્કાલિક એની ઉપર કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી છે। આ ઉપરાંત મકાન માલિકોને એક રાહત પણ મિત્રો આપવામાં આવી છે કે પોતે જેટલું ભાડું મકાન માલિક લે છે એમાં વર્ષે 6 લાખ રૂપિયા સુધીની આવક કરી નાખી છે। જો ભાડુઆતો પાસેથી વર્ષમાં 6 લાખ સુધીની આવક કમાય છે તેને કોઈ પણ ટેક્સ, કોઈ પણ TDS ભરવાનો થતો નથી। અગાઉ મિત્રો ખાલી 2.4 લાખ એટલે 2,40,000 રૂપિયાની આ મર્યાદા હતી। 2,40,000થી વધુ તમે ભાડું એક વર્ષમાં મકાન માલિક ભાડુઆતો પાસેથી કમાવ છો તો તમારે ટેક્સ કપાવવો પડતો હતો, પરંતુ હવે એને વધારી દીધી છે। હવે 6 લાખ રૂપિયા સુધી કરી નાખવામાં આવી છે। એટલે વર્ષે તમે ભાડુઆતો પાસેથી જે ભાડું લો છો એ 6 લાખ રૂપિયા સુધી થાય છે, એટલે કે 6 લાખ રૂપિયાથી નીચે જાય છે તો મિત્રો તમારે કોઈ ટેક્સ ભરવાનો નથી। આ મકાન માલિકો માટે સૌથી મોટા રાહતના એક કર મુક્તિના સમાચાર કહી શકાય। અને વધુમાં વધુ ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા પણ હવે પહેલાં કરતાં વધુ સરળ કરી નાખવામાં આવી છે। એટલે મિત્રો ફાઇલિંગની જે પ્રક્રિયા છે એ પણ સરળ કરી નાખવામાં આવી છે। અને મિત્રો આ જે વિવાદો અંદરો-અંદર મકાન માલિક અને ભાડુઆતો માટે થતા હોય એમાં ભાડાની અદાલતો અને ટ્રિબ્યુનલ સ્થાપનાની અંદર પણ 60 દિવસની અંદર નિરાકરણ આવી જશે। એટલે કે માત્ર 60 દિવસમાં તમારી સમસ્યાનું નિરાકરણ આવી જાય એ માટે ટ્રિબ્યુનલ પણ સ્થાપવામાં આવ્યા છે। નવા ભાડા કરારમાં મિત્રો ભાડુઆતો માટે પણ ફાયદાના સમાચાર મિત્રો આપણે કહી દીધા અને મકાન માલિકો માટે પણ શું ફાયદો છે એ પણ મિત્રો સમાચાર કહી દીધા છે। નવો ભાડા કરાર 2025 લાગુ કરી નાખવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો એક અગત્યની અપડેટ છે, જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય તો તમે એક વર્ષમાં કેટલી વાર આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો એના ઉપર સૌથી મોટા સમાચાર મિત્રો, સીધો જવાબ આપી દઉં કે તમારા આયુષ્યમાન કાર્ડની અંદર 5 લાખ રૂપિયા સુધીની મર્યાદા હોય છે। આ મર્યાદા ખાલી તમારા એકલાની હોતી નથી, આ મર્યાદા તમારા પરિવારની અંદર જેટલા સભ્યો હોય બધાને લાગુ પડશે। એટલે કે તમારા પરિવારમાં જો 5 સભ્યો હોય તો 5 માટે 5 લાખ રૂપિયાની અંદર સારવાર મળશે। એટલે બધા માટે 5-5 લાખ રૂપિયા નહીં, પરંતુ 5 લાખ રૂપિયાની અંદર આ 5 સભ્યો માટે સારવાર મળશે। કોઈ એક સભ્યના જો 1 લાખ રૂપિયાની સારવાર થઈ ગઈ હોય તો બાકીના આ 4 લાખ રૂપિયામાં બાકીના સભ્યો માટે મિત્રો સારવાર માટે રહેશે। અને એક વર્ષમાં કેટલી વાર, તો મિત્રો વર્ષમાં તમે જેટલી વાર ઉપયોગ કરવો હોય કરી શકો છો, જ્યાં સુધી તમારી પાસે 5 લાખ રૂપિયા પડ્યા હોય ત્યાં સુધી ઉપયોગ કરી શકશો। એટલે વર્ષ માટે 5 લાખ રૂપિયા, પછી જેવું બીજું વર્ષ શરૂ થાય એટલે આ નવા 5 લાખ રૂપિયા તમારી પાસે આવી જશે। ભલે તમારા આ 5 લાખ રૂપિયા વપરાઈ ગયા હોય, પરંતુ નવું વર્ષ શરૂ થાય એટલે તમારા 5 લાખ રૂપિયા રિન્યૂ કરી નાખવામાં આવશે। તો સૌથી મોટી અપડેટ છે મિત્રો, 5 લાખ રૂપિયા જ્યાં સુધી તમારા આયુષ્યમાન કાર્ડની અંદર હશે
ત્યાં સુધી વર્ષમાં તમે ગમે એટલી વાર તમારા જેટલા સભ્યો હોય એ ગમે એટલી વાર સારવાર કરાવી શકશે। સૌથી મોટા સમાચાર હતા અને મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ કામના કહી શકાય। ત્યાર પછી મિત્રો એસઆઈઆરને લઈને ફરી એક મોટા સમાચાર મિત્રો જણાવી દઉં। હાલ મિત્રો એસઆઈઆરની કામગીરી શરૂ છે, ત્યારે બીજી તરફ શિક્ષકો જે બીએલઓ છે, જે એસઆઈઆર ફોર્મ ભરવા માટે મિત્રો જવાબદાર છે, એની મિત્રો ધરપકડ, એના વોરંટ મિત્રો કાઢવામાં આવી રહ્યા છે। અત્યારે મિત્રો શિક્ષકો કંટાળી ગયા છે, એસઆઈઆરની ફોર્મની અંદર માથાકૂટ છે, ભારે રકઝક છે, લોકોને કોઈ ખબર નથી પડતી, ત્યારે મિત્રો આની અંદર શિક્ષકો કંટાળ્યા છે। જો કોઈ શિક્ષક ના પાડશે તો એની ધરપકડ કરી લેવામાં આવશે। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર છે, બીએલઓ એટલે કે દરેક પ્રકારના જે શિક્ષકો, આ મોટા ભાગની કામગીરી શિક્ષકોને જ આપવામાં આવી છે। તો જે બીએલઓ હશે એ દરેક મતદારના ઘરે ઘરે જઈને એસઆઈઆર માટેનું ફોર્મ આપવાનું, ફોર્મ ભરવામાં એની મદદ કરવાની, પછી ભરાયેલા ફોર્મ સ્વીકારીને વિગતો જેટલી પણ હશે એને ઓનલાઈન ચૂંટણી પંચનું જે પોર્ટલ હોય એમાં ઓનલાઈન અપડેટ કરવાની। એટલે ખૂબ લાંબી પ્રોસેસ છે। કોઈ શિક્ષકને બીએલઓની કામગીરી સોંપવામાં આવે ત્યાર પછી જો એ હાજર ન થાય, કામગીરી પૂરી ન કરે અને ઉપરી અધિકારીઓને જાણ ન કરે તો એ વિસ્તારના મામલતદાર કે મત નોંધણી અધિકારીઓ આવા શિક્ષકો ઉપર ધરપકડનો વોરંટ જાહેર કરી શકે છે અને પોલીસ એની ધરપકડ પણ કરી શકે છે। એટલે મિત્રો શિક્ષકો જો કામગીરી સરસ રીતના નહીં કરે તો એની ધરપકડ પણ કરવામાં આવશે। સૌથી મોટી અપડેટ છે મિત્રો, ગુજરાતની અંદર આ મોટાભાગની કામગીરી શિક્ષકોને જ સોંપવામાં આવી છે। એટલે મિત્રો શિક્ષકોની ધરપકડ મિત્રો કરવામાં આવી રહી છે। તો બીએલઓની માથાકૂટ મિત્રો લાંબી છે, ખૂબ મોટી છે, પ્રક્રિયા પણ મોટી છે। તો મિત્રો સૌથી મોટી અપડેટ છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતની અંદર મિત્રો ફરીવાર વાઘ જોવા મળી ગયો છે। ઘણા સમયથી મિત્રો વાઘની પ્રજાતિ ગુજરાતમાંથી લુપ્ત જાહેર કરી નાખવામાં આવી હતી। એટલે ગુજરાતમાં એક પણ વાઘ પ્રજાતિ નહોતી, પરંતુ 9 મહિના પહેલાં ગુજરાતના દાહોદ જિલ્લાનું જે રતનમહલ વન્યજીવ અભયારણ્ય છે ત્યાંથી મિત્રો વાઘની તસવીર સામે આવી છે। આ તસવીર મિત્રો 9 મહિના પહેલાંની છે, પરંતુ આજે સમાચાર એટલા માટે આવ્યા છે કે વન વિભાગને આ તસવીર આજે મળી છે। જ્યાં મિત્રો શા માટે આજે મળી તમામ મિત્રોને જણાવી દઉં તો થોડા દિવસો પહેલાં જંગલની અંદર વન વિભાગના અધિકારીઓને વાઘના પગલાં જોવા મળ્યા હતા। વાઘના પગલાં જેવા જોયા એટલે અધિકારીઓએ એના કેમેરા જેટલા પણ ગોઠવ્યા હતા, જે જંગલની અંદર કેમેરા ગોઠવ્યા હતા, એમાં ચેકિંગ શરૂ કરી। ચેકિંગ જેવી શરૂ કરી એમાં ખબર પડી કે 9 મહિના પહેલાં કેમેરાની અંદર એક વાઘનો તસવીર સામે આવ્યો હતો। એટલે 9 મહિના પહેલાંનો કેમેરો જ્યારે તપાસ્યો ત્યારે વાઘની તસવીર મિત્રો જોવા મળી હતી। તો દાહોદ જિલ્લાના રતનમહલ વન્યજીવન અભયારણ્યની અંદર વાઘ જોવા મળી ગયો છે મિત્રો। ગુજરાતમાં ફરીથી એક વાઘની મિત્રો એન્ટ્રી થઈ ચૂકી છે। જોકે એન્ટ્રી તો હતી જ, પરંતુ ખબર અત્યાર સુધી નહોતી। એક વાઘ જે ગુજરાતમાંથી પ્રજાતિ સાવ લુપ્ત થઈ ગઈ હતી, એ ગુજરાતમાં ફરીથી એક વાઘ દાહોદના જિલ્લાના વન અભયારણ્યમાં મિત્રો જોવા મળી ગયો છે। તો સૌથી મોટી અપડેટ છે। એટલે હવે ગુજરાતની અંદર સિંહ, વાઘ અને દીપડા આ ધરાવતું ગુજરાતનું રાજ્ય મિત્રો હવે બની ગયું છે। જે વાઘ અત્યાર સુધી નહોતો એ વાઘ પણ મિત્રો ગુજરાતની અંદર હવે જોવા મળશે। ત્યાર પછીની મિત્રો અપડેટ આવી ગઈ છે, રેશન કાર્ડની અંદર મિત્રો મફત અનાજ બંધ કરી નાખવામાં આવ્યું છે। જે આ મિત્રો બધા માટે નહીં, પરંતુ જે મિત્રો ખોટી રીતે અનાજ લેતા હતા એ લોકોની મિત્રો સફાઈ કામગીરીની જે અભિયાન ચાલુ હતી એમાં મિત્રો સફાઈ કરી નાખવામાં આવી છે। તમારા જેટલા પણ નજીકના મિત્રો છે એમને પણ ખબર હશે, એમના નામ પણ રેશન કાર્ડની જે મફત અનાજની યાદી હતી એમાંથી દૂર કરી નાખવામાં આવ્યા છે। એટલે રેશન કાર્ડમાંથી નામ દૂર ન થાય, પરંતુ
રેશન કાર્ડની જે અનાજ આપવાની યાદી છે એમાંથી મિત્રો નામ હટાવી નાખવામાં આવ્યા છે। તો તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર, છેલ્લા 4 થી 5 મહિનાના ગાળામાં દેશભરમાંથી એટલે કે આખા દેશમાંથી 2,25,00,000 લોકોના નામ રેશન કાર્ડની જે અનાજ આપવાની યાદી હતી એમાંથી ડિલીટ કરી નાખવામાં આવ્યા છે। ઘણા મિત્રોનું આમાંથી નામ ડિલીટ થઈ ગયું છે અને એવા લોકોને હવેથી મફત અનાજ કે કોઈ પણ રાશન જે રાહત દરે આપવામાં આવે છે એ રાહત દરે પણ અનાજ હવે મળવાનું નથી। આ તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર એવા લોકોને દૂર કરી નાખ્યા છે જે 4 વ્હીલના માલિકો હોય, કરદાતા હોય, ટેક્સ ભરતા હોય, ઇન્કમ ટેક્સ ભરતા હોય, એ તમામ લોકોને હવે કાઢી નાખવામાં આવ્યા છે। આશરે 2,25,00,000 લોકોને કાઢી નાખવામાં આવ્યા છે। તો આ તમામ લોકોને હવેથી અનાજ મળવાનું નથી। આ સૌથી મોટી અપડેટ હતી મિત્રો। આજના મુખ્ય અને અગત્યના સમાચાર। જે મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય વિડીયોને એકવાર લાઇક કરી દેજો। તમારા જેટલા પણ મિત્રો હોય એને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।